સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં તૈયારીઓનો ધમધમાટ. ભાજપ, કોંગ્રેસ અને આપ બાદ હવે એઆઈએમઆઈએમમાં પણ તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. એઆઈએમઆઈએમ પાર્ટી સ્થાનિક સ્વરાજના ચૂંટણી મેદાને ઉતરશે. ગુજરાતમાં 539 બેઠકો પર ઉમેદવારી નોંધાવશે એઆઈએમઆઈએમ. પ્રદેશ એઆઈએમઆઈએમ પ્રમુખ સાબિરભાઈ કાબલીવાલાનું નિવેદન. ગુજરાતમાં ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. સ્થાનિક કક્ષાએ તમામ રાજકીય પક્ષો સક્રિય થઈ છે. ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હવે તો મીમ પણ ગુજરાતમાં ચૂંટણી લડવા માટે તૈયારી બતાવી રહી છે. અસદુદ્દીન ઓવૈસી મીમના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતની મુલાકાત આવે છે અને આહવાન કરે છે કે આ વખતે આ ચૂંટણીમાં મીમ પણ એઆઈએમઆઈ પાર્ટી પણ સંપૂર્ણ રીતે બહુમતી સાથે ચૂંટણી લડશે. જોડાયા છે પ્રદેશના પ્રમુખ સાબિર કાબલીવાલા. સાબિરભાઈ, અસદુદ્દીન ઓવૈસીની ગુજરાત મુલાકાત અને એક મોટી જાહેરાત કે મીમ પણ ગુજરાતમાં સક્રિય રીતે આ ચૂંટણીમાં ભાગ લેશે. પહેલા કહી શકાય કે કોંગ્રેસ પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી છે, આમ આદમી પાર્ટી, હવે મીમ પણ ગુજરાતમાં કેટલી બેઠકો ચૂંટણી લડશે, કયા મુદ્દાઓ હશે કે જે ચૂંટણીની અંદર મીમ લોકો સુધી લઈને જશે? આજે 5 વર્ષ પહેલાં અમારી પાર્ટી અહીંયા ગુજરાતની અંદર આવી હતી. ત્યારે ગોધરાની અંદર અમે સત્તા પર આવ્યા હતા, મેયર અમારો બન્યો હતો, અને મોડાસાની અંદર અમે વિપક્ષમાં આવ્યા હતા, અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર 7 સીટો અમારી આવી હતી. અને થોડાક માટે અમે અહીંયા બી થોડીક કોંગ્રેસના માણસો અમારી અંદર આવી ગયા, પેલું ગડબડી કરીને અમુક સીટો પેલી ડિસ્ટર્બ કરી નાખી હતી. એ કારણે અહીંયા 7 સીટ આવી હતી. પણ આ વખતે અમે તૈયારી એવી કરી છે કે અમદાવાદની અંદર ઓછામાં ઓછી 25 થી 30 સીટો અમે લાવીશું, અને ટોટલ અમદાવાદની અંદર અમે 12 વોર્ડ લડાવીએ છીએ. અને અમને આશા છે કે કમસે કમ 30 થી 35 સીટો આવશે. અને કંઈ બી કરીને આ વખતે અમારે કોર્પોરેશનની અંદર વિપક્ષમાં અમે બેસીશું. વિપક્ષમાં બેસવાનું કારણ એ છે કે અમદાવાદની અંદર વધારે જે ડિમોલેશન છે, અને એવું નથી કે ખાલી મુસ્લિમ વિસ્તારમાં જ ડિમોલેશન છે, બધા હિન્દુ વિસ્તારમાં બી છે, દલિત વિસ્તારમાં બી છે. સમજો કે ઈશનપુર આપણે તમે બ્રિજ ચડો, બ્રિજ ચડતાની લેફ્ટ સાઈડ પર તમે જુઓ, આખું કેટલું મોટું હિન્દુ વિસ્તાર હતું, એ ત્યાં બધું ડિમોલેશન કરી નાખ્યું. અને ચંડોળા તળાવનું તો આપ સબ જાણો જ છો, ત્યાં બી કેટલું થયું છે, અને રામોની અંદર કેટલું ડિમોલેશન થયું છે. એટલે આ જે નુકસાન કરીએ છીએ એના માટે અમે લડીશું. એના માટે ના કોંગ્રેસ લડે છે, ના આ પાર્ટીને બીજું કોઈ પાર્ટી લડે છે. તો અમે ખાસ આવીને વિપક્ષમાં બેસીને આ કામ કરીશું. ચૂંટણી પહેલા ભાજપ માટે ઉમેદવારોની પસંદગી મોટો પડકાર બન્યું છે. કુલ 13 વોર્ડની 52 બેઠકો માટે 490 થી વધુ દાવેદારોએ ટિકિટ માટે અરજી કરતા એક બેઠક પર સરેરાશ 9 ઉમેદવારો વચ્ચે જંગ સર્જાયો છે. નમો કમલમ કાર્યાલય ખાતે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં કાર્યકર્તાઓ, આગેવાનો અને પૂર્વ નગરસેવકોની ભારે ભીડ જોવા મળી. નો રિપીટ થિયરી, 60 વર્ષથી વધુ ઉંમર અને સતત 3 ટર્મ પૂર્ણ કરનારને ટિકિટ ના આપવાની શક્યતાઓને કારણે જૂના નેતાઓમાં ચિંતાનો માહોલ છે, જ્યારે નવા અને યુવા ચહેરાઓને તક મળે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ પરિસ્થિતિમાં ભાજપ માટે યોગ્ય ઉમેદવારો પસંદ કરવું લોઢાના ચણા ચાવવા જેવું બની ગયું છે. દાવેદારી ઘણા બધા લોકો કરી છે, બધાને ભાજપની ટિકિટ જોઈ છે, પરંતુ 60 વર્ષથી ઉપરનાને ટિકિટ નહીં આપવાની, 3 ટર્મથી લડનારને ટિકિટ નહીં આપવાની, એક હોદ્દો હોય એને બીજો હોદ્દો નહીં આપવાનો, એ જે ભાજપની પોલિસી છે એને હિસાબે સિનિયરો કપાઈ જશે, નવા કાર્યકરોને ચાન્સ મળશે, અને ભાજપ માટે પણ નવા કાર્યકરોમાં આવી મોટી જવાબદારી કોને આપવી એ એક પડકારજનક પ્રશ્ન રહેશે. ક્યાંક ને ક્યાંક આટલા બધા લોકોએ ટિકિટ માંગી છે, તો રાજકીય એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ક્યાંક ને ક્યાંક એમનાથી જે ટિકિટો નથી મળવાની એ લોકો અસંતોષ અનુભવશે, વિરોધમાં કદાચ જઈ શકે એવી પણ પરિસ્થિતિ ઊભી થશે એવું લાગી રહ્યું છે, જેનો ફાયદો વિપક્ષને મળશે એવી વિપક્ષોને આશા છે. સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે આ મહાનગરપાલિકાની 13 વોર્ડની કુલ 52 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ટિકિટ વાંચકો છે તેમના માટેની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં 52 બેઠકો છે એના માટે કુલ 490 થી વધુ દાવેદારો દ્વારા દાવેદારી કરવામાં આવી છે, જેમાં 40 થી વધુ પૂર્વ કોર્પોરેટર તેમજ 27 થી વધુ સંગઠનના અલગ અલગ હોદ્દેદારો તેમજ 10 થી વધુ જે છે એ અલગ અલગ હોદ્દાના જે આગેવાનો છે તેમના પરિવારજનો માટે ટિકિટ માંગવામાં આવી હોવાની ચર્ચાઓ છે. ત્યારે 52 બેઠકો માટે 490 થી વધુ દાવેદારો દ્વારા દાવેદારી કરવામાં આવતા ભારતીય જનતા પાર્ટી માટે કોને ટિકિટ આપવી તે ક્યાંક ને ક્યાંક મુશ્કેલી ભર્યો નિર્ણય સાબિત થાય તેવી શક્યતા છે, અને આ જે ટિકિટ આપવાની પ્રક્રિયા છે ગૂંચવડા ભરી સાબિત થાય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, પરંતુ અત્યારથી જ ઘણા મતદારોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવાનું નક્કી કરી દીધું છે. પોરબંદર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1માં રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગાયત્રી પાર્ક, લીરબાઈ પાર્ક અને ગ્રીન સિટી સોસાયટીના 500થી વધુ લોકોએ પાણી, રસ્તા અને સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધાઓના અભાવે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષો સુધી રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી થઈ નથી, જ્યારે ગેરકાયદેસર વિસ્તારોમાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. હવે રહીશોનું સ્પષ્ટ કહેવું છે કે સુવિધા નહીં તો વોટ નહીં. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે આ વખતે પ્રથમ વખત પોરબંદર મહાનગરપાલિકાની પણ ચૂંટણી છે તે થવાની છે. ત્યારે આપણે પોરબંદર મહાનગરપાલિકાનો જે વોર્ડ નંબર 1 જે છે બોખેરા વિસ્તાર, ત્યાં ઊભા છીએ. સ્થાનિકો જે છે તે આપણી સાથે ઉપસ્થિત છે, તેમને પૂછીએ કે તેઓએ આ જે અસુવિધાઓ જે છે તેને લઈને કેને કેને રજૂઆત કરી અને શું તેઓને જવાબ મળ્યા છે. આ તમારે સોસાયટી છે, શું નામ છે અને કેટલા સમયથી આ પ્રશ્ન છે? શું પ્રશ્ન છે? 10 વર્ષથી પ્રશ્ન છે અને અહીંયા ખાલી એમ કહી જાય છે કે અમે આ વર્ષે દેશું, એવી રીતના જ કહે છે, પણ કોઈ આવતા નથી. આમાં બધા મજા કરવા મજા કરે, દુઃખી છે. પાણી અમારે જોઈએ તો જ મત મળીએ, નકર નહીં મળે. ને રસ્તા ખરાબ છે, નાના બાળક અને છોકરાઓ, મોટા વડીલ કોઈ પણ આવે રસ્તામાં. રાતના તો અંધારું ઘોર હોય છે, તો અહીંથી અમારે મઢુલી સુધી હાલીને જવાનું રહે. રસ્તામાં કંઈ કંઈ પણ સગવડ નથી, તો આમાં બહુ હેરાન છે. ને પાણીની ખાસ જરૂર છે, પાણી ને લાઇટ.